અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે અને તેમાં જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે તેમને ઈજાઓ થઈ છે અને આ મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો। જો કે મહિલા પીએસઆઈ જે વ્યક્તિને ઢોરમાર માર્યો હતો તેવા આક્ષેપ થયા હતા, તેના ઘરે જઈને માફી પણ માંગી હતી। તેવામાં હવે આ મામલાને લઈને જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના પંચવટી વિસ્તારમાં ગોપાલભાઈ જે પ્રજ્ઞાચક્ષુ છે તેમણે ત્યાં એક દુકાન ધરાવે છે અને તેમની દુકાન પર અવારનવાર ચોરી થતી હતી અને તેના જ કારણે ત્યાં ગઈકાલે તેઓ હાજર હતા। તે દરમિયાન તેમની દુકાને જે પડીકાઓ લટકાવેલા હતા ત્યાં થોડો અવાજ આવે છે અને ગોપાલભાઈ છે ત્યાં હવામાં હાથ ફેરવે છે, કારણ કે તેમને આશંકા હતી કે ફરી કોઈ તેમની દુકાનમાં ચોરી કરવા માટે આવ્યું છે। પરંતુ ત્યાંથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, તેની પાસે એક બાળક હતું અને આ બાળકને ઈજા થાય છે જ્યારે ગોપાલભાઈ ત્યાં ચોરીની આશંકાએ હવામાં હાથ ફેરવ્યો હતો। આ બાળકને ઈજા થતાં ત્યાં હોબાળો થાય છે। ત્યારબાદ જે વ્યક્તિ સાથે બાળક આવ્યું હતું તે ઘરે જાય છે, પરંતુ તે તેની માતાને ફોન કરીને કહે છે કે તેને મારવામાં આવ્યો છે અને તેને ત્યાં દુખાવો થઈ રહ્યો છે। અને તે માતા છે તે મહિલા પીએસઆઈ હતી અને તે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી અને દીકરાની આ વાત સાંભળીને તે આવે છે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં, જ્યાં પહેલાંથી જ આ જે ગોપાલભાઈ હતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ આ પીએસઆઈ દ્વારા તેમને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો। જો કે આ સમગ્ર મામલો સામે આવતા હોબાળો મચ્યો હતો। ત્યારબાદ મહિલા પીએસઆઈ છે તે ગોપાલભાઈના ઘરે માફી માંગવા માટે પણ ગયા હતા, તેનો વિડીયો પણ સામે આવ્યો હતો અને તેની ઉપર એક નજર કરીએ। જ્યારે મહિલા પીએસઆઈ ગોપાલભાઈના ઘરે પહોંચ્યા હતા ત્યારે તેમણે ત્યાં જઈને શું કહ્યું હતું। ઘર સુધી આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું એટલે અને મારો કારણ એવું નતું, મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહારગામ હતી, પડી ગયો નથી, એને કઈ સુઈ નહીં ગયો, ખાલી આમ પડીકામ હતું આમ જોવા। આપે જોયા મહિલા પીએસઆઈને જેઓ ગોપાલભાઈના ઘરે પહોંચ્યા હતા અને માફી માંગી હતી અને તેમણે કહ્યું હતું કે તેમને તેમના દીકરાને મારવામાં આવ્યો હોવાનું તેમને લાગ્યું હતું અને તેના કારણે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તે બદલ તેમણે માફી પણ માંગી હતી। જો કે આ સમગ્ર મામલાને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। સૌપ્રથમ તો જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તેની ઉપર એક નજર કરીએ। છેલ્લા 2 દિવસથી તમે સોશિયલ મીડિયામાં કદાચ એક વિડીયો જોયો છે। અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ, એક ભાઈ, એ નાનો મોટો વેપાર કરે છે, એમનો ગલ્લો છે, દુકાન છે, અને ત્યાંથી કેટલાક અળવિતરા તત્વો અમુક પેકેટ તોડીને જતા હોય એટલે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હાથ વીંઝોડીને એ લોકોને રોકવાની કોશિશ કરે। કદાચ આવી કોઈ ઘટનામાં એક અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક મહિલા પીએસઆઈ એ આ વ્યક્તિને મારે છે। એટલું બધું મારે છે કે એમની આંખ સૂજી જાય છે, કદાચ એમની આંખ ફૂટતા બચી ગઈ। એકથી વધારે મીડિયાની ચેનલો સમક્ષ આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જણાવે છે કે મહિલા પોલીસ કર્મીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ મને ઢોર માર્યો છે। આજે એ વાતને લગભગ 48 કલાક કરતાં વધુ સમય થયા। આજ દિન સુધી બીજા વિસ્તારની મહિલા પીએસઆઈ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર કથિત રીતે ઘૂસી આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મારી જાય તો મહિલા પીએસઆઈ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પણ કાયદાની કલમ પ્રમાણે આરોપી બને। મુદ્દા નંબર 2 હત્તો એ છે કે આ બેન ટણીવાળા ટોન સાથે, માફીના ભાવ સાથે નહીં, જાણે ટણી કરતા હોય એવા ટોન સાથે આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં ઘૂસીને એને કહે છે કે જે થયું ભૂલી જાઓ, પતાવટ કરી દો, વાર્તા પૂરી કરો। એવો આખો એમનો ભાવ, એવો આખો એમનો એટીટ્યુડ છે। જે પણ મીડિયાના લોકોએ બાઇટ્સ લીધી, બાઇટ તમે જુઓ તેના પરથી તમને સ્પષ્ટ દેખાય। હવે સવાલ એ છે કે કદાચ કાલે ઉઠીને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એ પોતાની કોઈ લાચારીના કારણે કે ગરીબ માણસ છે, સામાન્ય વ્યક્તિ છે, પોલીસ સામે ક્યાં બાત ભીડવી,
તો એવી લાગણીના કારણે કદાચ કોમ્પ્રોમાઇઝ કરી લે. પણ સવાલ એ છે કે શું ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, એમના સંબંધિત એસીપી, ડીસીપી અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ કે અમદાવાદના પોલીસ કમિશનર, શું આમની જવાબદારી નથી બનતી કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઘૂસી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મારનાર અમદાવાદ ગ્રામ્યના પેલા મહિલા પીએસઆઈની સામે ગુનો દાખલ કરીએ? એ જ પ્રમાણે અમદાવાદના એસપી અને આઈજીની જવાબદારી નથી બનતી કે આ મહિલા કર્મચારીની સામે ખાતાકીય તપાસ હાથ ધરે, તાત્કાલિક અસરથી એને સાઇડલાઇન અને સસ્પેન્ડ કરવામાં આવે અને પછી આગળ જતા તપાસમાં ખુલે કે ખરેખર એમણે પેલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર્યો હતો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર્યો હતો, તો એમણે પણ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. હું આશા રાખું છું કે મીડિયા અને અમારા જેવા વિપક્ષના માણસો આ મુદ્દે થોડુંક બોલવાનું શરૂ કરે, આના વિડીયોઝ વાયરલ થાય, એના પછી પોલીસ હરકતમાં આવે એ ઠીક નથી. આટલો પ્રાઇમા ફેસી સ્ટ્રોંગ કેસ છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય મારે કે કોઈ પીએસઆઈ કે પીઆઈ મારે, એ ભોગ બનનાર વ્યક્તિની યોગ્ય રીતે ફરિયાદ લઈ મારનાર પીએસઆઈની સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવું માંગ કરું છું. આપે સાંભળ્યા જિજ્ઞેશ મેવાણીને. જિજ્ઞેશ મેવાણી કહી રહ્યા છે કે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મહિલા પીએસઆઈ દ્વારા ઢોર મારવામાં આવ્યો છે. 48 કલાક થઈ ગયા છે આ બનાવના, પરંતુ હજી સુધી આ મામલામાં ફરિયાદ નોંધવામાં નથી આવી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા શા માટે હજી આ મામલામાં ફરિયાદ નથી નોંધવામાં આવી, તેને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ જે વ્યક્તિએ આક્ષેપ લગાવ્યો છે તેમણે પણ કહ્યું છે કે તેમણે અરજી આપી છે. હવે આ મામલાને લઈને ક્યારે મહિલા પીએસઆઈ સામે ફરિયાદ નોંધાય છે તે તો હવે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.